ઉત્તરાયણના પાવન પર્વને લઈને સમય રિપોર્ટ જે છે તે આણંદ ખાતે પહોંચ્યું છે। અમદાવાદથી આણંદ ખાતે પહોંચતા જ જે છે તે આણંદમાં પતંગ મહોત્સવની એક અલગ જ ઉજવણી જોવા મળી રહી છે। પાછળના દ્રશ્ય બતાવીએ આણંદના વિદ્યાનગર ખાતે, જ્યાં તમામ પતંગ રસિકો જે છે તે ક્યાંક ને ક્યાંક પતંગ ઉડાડી રહ્યા છે। તમામ ધાબાઓ જે છે તે પતંગ રસિકોથી ભરેલા નજરે પડી રહ્યા છે। ત્યારે આણંદ ખાતે બી પતંગ મહોત્સવની એક અલગ જ અનોખી ઉજવણી જે છે ક્યાંક ને ક્યાંક નજરે પડી રહી છે। તમામ ધાબા ઉપર લોકો સાઉન્ડ સ્પીકર સાથે ચડ્યા છે। શું નામ છે આપનું? આપણું સિદ્ધાર્થ અમિત રાજપૂત। કેવું લાગે છે ઉત્તરાયણમાં ધાબે ચડ્યા તો પતંગ ઉડાડીને કેવું લાગે છે? બસ સવારના પતંગ ચગાઈ રહ્યા છે, થાક લાગતી છે નહીં, ખાલી થોડું તરસ લાગે છે એટલે આપણે કોલ્ડ ડ્રિંક ને પાણી પીને દૂર કર્યું છે। આપણે કેટલી પતંગો ચગાઈ ગણી નહીં, પણ કેટલી કાપી છે એ બી ગણી નહીં, કારણ કે આપણે ગણવામાં મજા નહીં, જે આપણે ચગાવવામાં મજા આવે છે। શું કહેશો સમય રિપોર્ટ્સના દર્શકો? પતંગ ચગાવો, મોજ કરો, ખાઈ પીને મોજ કરો। ચોક્કસથી અન્ય છે એમની સાથે વાત છે। શું નામ છે આપનું? જી આ રાજેશ રાજપૂત। કેવું લાગે છે પતંગ? બહુ મજા આવે, ચોકે ને કપાઈ જાય એવું થાય છે, એટલી પતંગ ચોકે છે। અને બપોરમાં તો ભાઈ સાહેબ શું ક્રેઝ છે અહીંયા, અને ગરમી પણ છે। અચ્છા, શું નામ છે આપનું? પ્રજ્ઞાબેન છે। કેવું લાગે છે પતંગ બસ ઉડાડીને? મજા પડી ગઈ ઉત્તરાયણમાં ચકાવવાની, અને આણંદ વિદ્યાનગરની ઉત્તરાયણ એટલે દુનિયામાં કહીએ નહીં, બહુ મસ્ત મજા પડી ગઈ। બિલકુલ સાચી વાત કરી। આણંદ વિદ્યાનગરની ઉત્તરાયણ એટલે અલગ જ ઉત્તરાયણ કહેવાય, કારણ કે અમે પોતે પણ અહીંયા હાજર છીએ। શું કહેશો? આપનું શું નામ છે? કેટલી પતંગ ઉડાડી? પુષ્પા રાજપૂત। પતંગ તો સવારની ઉડાડી છે, પવન નથી તો બી મજા આવે છે ઉડાડવાનું। ક્યાંક ક્યાંક વચ્ચે પવન આવે છે તો ઉપર જાય છે। અચ્છા, શું નવું નજરે પડ્યું અમદાવાદ અને આણંદ વચ્ચે પતંગ મહોત્સવ? જો આમ તો જો અહીંની પબ્લિક હોય કે અમદાવાદની પૂછશો તો અહીંનું આણંદનું જ વધારે બેસ્ટ છે, કે અમદાવાદથી બી મારા કઝિન ભાઈઓ બધા અહીંયા આવે છે પતંગ ચગાવવા માટે, જે મારા બાજુમાં જ છે। ચોક્કસથી અન્ય છે પાછળ જે છે તેમની સાથે પણ આપણે વાતચીત કરીશું। કેવું લાગે છે પતંગ ઉડાડીને? બહુ જ મજા આવે છે પતંગ ચગાવવાથી। પતંગ ઉડાડી અત્યાર સુધી? આજે એક બેસાડી તાપ બહુ છે, તો અમે તો બેઠા છે, બીજા બધા ચગાવે છે અને અમે જોઈએ છે પતંગ ચગાવવા। ચોક્કસથી આજે ધાબા છે તે તમામ ધાબાઓ ભરેલા નજરે પડી રહ્યા છે, અને ખાસ કરીને ઉત્તરાયણનો એક અલગ માહોલ નજરે પડી રહ્યો છે। આણંદ ખાતે અમે છીએ। આણંદ ખાતેના જે આ ધાબા છે, આ ધાબાના તમામ નાના છોકરાઓ હોય કે નાના ભૂલકાઓ હોય, તે તમામ લોકો જે છે તે પતંગ ઉડાડી રહ્યા છે। અને આણંદ ખાતે જે છે ઉત્તરાયણની અલગ જ જે ઉત્સાહ અને આનંદનો માહોલ ક્યાંક ને ક્યાંક નજરે પડી રહ્યો છે, અને આકાશ જે છે તે અવનવી પતંગોથી ભરપૂર નજરે પડી રહી છે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, આણંદ।